टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની વાત કરીએ। 2 ઇંચ વરસાદમાં શહેર પાણી થઈ ગયું છે। ગોપીનાળામાં વરસાદી પાણી ભરાયા। ગોપીનાળામાં પાણી ભરાતા એક બાજુનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો। એક બાજુનો રસ્તો બંધ થતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો પણ મહેસાણામાં આવ્યો છે, કારણ કે 2 ઇંચ વરસાદ અને આ અનરાધાર વરસાદમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કેવા ટ્રાફિક જામના સર્જાયા છે। મહેસાણા જિલ્લામાં આજે સર્વત્ર વરસાદ નોંધાયો છે, જેમાં મહેસાણા તાલુકા, મહેસાણા શહેર અને વિજાપુરમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મારી પાછળ આપ દ્રશ્યો બતાવવા માંગીશ આપણે। મહેસાણાના ગોપીનાળાનું દ્રશ્ય છે કે જ્યાં આગળ મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતું મુખ્ય નાળું છે, જેમાંથી એક નાળું દર વર્ષે જ્યારે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડે તેમાં છલોછલ ભરાઈ જાય છે। પાણીનો નિકાલ જલ્દી નથી થતો। મનપા દાવો કરે છે કે વધુ એચપીની મોટર લગાવવામાં આવી છે અને પંપ લગાવવાથી આ પાણીની સમસ્યા નિરાકરણ થશે, પરંતુ આ સ્થિતિ મનપા બન્યા બાદ પણ જૈસે તેની સ્થિતિ જોવા મળી રહી છે। અને એક તરફનું જે નાળું છે એમાં વાહનોની અવર જવર એક તરફી કરી દેવામાં આવે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ભારે સર્જાઈ રહી છે અને લોકો હેરાન થાય છે। મહેસાણા શહેરની વાત કરીએ તો 2 ઇંચ વરસાદમાં મહેસાણા ગોપીનાળા વિસ્તાર, મહેસાણા ફુવારા નજીકનો વિસ્તાર, મહેસાણા ભમરિયા નાળુ વિસ્તાર, રાધનપુર રોડ, મોઢા રોડ સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આ 2 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે આખરે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।